નમસ્કાર મિત્રો, હું રજનીકાંત સેંજલિયા રેખાબેન નર્સરીમાંથી આપણી સાથે વાત કરીએ. મિત્રો, આજ આપણે એક એવા વિષયની વાત કરીશું કે જેને ખેડૂતને આશા હતી કે આ વર્ષે જે ફાલ છે એ સારો છે, એટલે કંઈક આવક સારી રહેશે. મિત્રો, એવા જ પાક આજે આંબાના પાક એટલે કે કેરીની વાત કરવાના છીએ. મિત્રો, તમે અમારા આ ચેનલમાં પહેલી વાર હોય તો એની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણા જેવા ખેડૂતોને એની માહિતી મળતી રહે અને અમને પણ ઉત્સાહ અને પ્રોત્સાહન મળતું રહે. મિત્રો, તમને કહું તો આજથી 4-5 દિવસ પહેલાં જે મેઘરવો આવ્યો, એ મેઘરવાને કારણે આપણે અહીં જે અસર પડી વાતાવરણમાં એ આપણે બધાએ જોયું કે આ 9 વાગવા આવ્યા, હજી સૂરજ જો ઝાકળીઓ ઢકાઈ ગયેલો છે. વાતાવરણ એટલું છે કે ઝાકળ એટલો આવ્યો કે હજી ખુલ્લું નથી થયું. અને આ આંબાના ખેડૂતોને ચિંતાનો વિષય તો છે જ, બરાબર. તો જે આ ફ્લાવરિંગ આવ્યું છે ને, એ ફ્લાવરિંગને ફૂગ લાગશે એટલે ખરશે. એટલે મોટી એવીથી આમ જે પીળું પડી જાય અને પછી એ ખરી જાય. એટલે આ કંઈક વાતાવરણ જેવું છે કે ખેડૂતને હંમેશા તકલીફ વાળું છે. એના જ્યાં જોઈને જ્યાં કરે આખી સીમમાં ક્યાંય એવું નથી જગ્યા ખાલી હોય. અને આ જે આંબાની ઉપર એટલો કહેર મચાયો છે કે આ વર્ષે શું થશે ને એનું કંઈ નક્કી નથી. અઠવાડિયા પહેલાં આંબામાં આવેલા મોરથી એવો હરખ હતો કે ઓન કંઈક ઉત્પાદન સારું એવું થશે. એટલું બધું ફાલ ને ફૂલ હતું કે જે આપને થશે કે ઓન સારું એવું ઉત્પાદન થશે. આવા કોઈ આંબામાં માલ હશે, નો ડાઉટ. પણ મોટા ભાગના આંબા એવા છે કે જેની અંદર ફાલ હતો એ ખરી ગયો. એનું એક કારણ આજથી 2 દિવસ પહેલાં ના 4 દિવસ કે 6 દિવસ પહેલાં જે 2 દિવસ ધુમ્મસ આવ્યો અમારે અહીંયા પણ. એટલે આ જે મોર હતો એની અંદર ફૂગને કારણે અથવા જીવાતને કારણે એને બધો મોર ખરી ગયો, બળી ગયો. અને ખાખડીઓ જે બંધાણી હતી આવી રીતથી પીળી પડીને ખરી ગઈ. એટલે આ વર્ષે પણ મને એવું અનુમાન હતું કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ હશે એટલે કેરી આવશે નહીં, પણ ફાલ વધુ આવ્યો એટલે મેં કીધું મારું અનુમાન ખોટું પડ્યું. પણ એ ઉપરાંત જમીનની અંદર જે પાણીનો ભેજ જળવાયેલો છે એ ભેજને કારણે આવેલ ફાલ ફૂલ છે ને એ મૂકી ગયા છે અને ફૂગ લાગે છે. ને આવી રીતથી આંબાની અંદર કોરામણ આવી જાય છે. આ આંબાની અંદર આપણે સફેદ કાંકરીવાળી જમીન છે છતાં પાણી નથી દીધું, અને આગળ જઈએ આમ તો કરાર જેવું છે, ન્યાય પાણી નથી દીધું અને જમીન ફાટી ગઈ છે, છતાં પણ આ આંબાની અંદર કાંઈ છે નહીં. તો ઘણા મિત્રોને એવું છે કે અમારે તો પણ ઘણા વિસ્તારોમાં હોઈ શકે, નો ડાઉટ, જમીનના પ્રકાર આ તે બધા હોય. અમુક અપવાદરૂપ હોય છે કે આવા પણ આંબા હોય જે આગતરા હોય, એની અંદર માલ શરૂઆતમાં બેસી ગયો હોય અને થોડો ઘણો ટકી ગયો હોય, પણ એની સુનિશ્ચિતતા કરવા માટે પણ આપણી પાસે કોઈ યોગ્ય કારણ નથી. કારણ કે આ ફળ ટકશે કે નહીં ટકે એ આપને ખબર જ છે. જો આ ફૂગ લાગી ગઈ છે અને આ હવે ખરી જ ગયું, બરાબર. આને ટોનિક, પછી બોરે, કાર્બન જેવી અનેક સારવારો કરી જ હોય છે, છતાં ઈશ્વરની જે ઈચ્છા હોય ને એ થાય.
આ બધાને ફૂટ નથી આવી કોર, તોય છતાં એની અંદર જે ફ્લાવરિંગ હતું આવી રીતે જોરદાર ફ્લાવરિંગ હતું. એ ફ્લાવરિંગ છે એ બળી અને ઘટી ગયું, કારણ કે આવા ઝુમખા જાય છે. ફૂગનું એક કારણ જ છે, એ આગલા વિડીયોમાં આપણે વાત કરી હતી. અમુક જુદી રીતના વેરાયટીના આંબા છે, એમાં પણ આજે પોઝિશન થઈ. બપોરના જ્યારે બહાર ગયો હતો ત્યારે બગીચાઓ જે યાદ આવ્યા ને એની અંદર હું નજર કરતો આવ્યો કે કયા બગીચામાં કેટલો માલ છે. પણ મોટા ભાગના આંબા આવી રીતથી જમરાય અને ખાલી ખમ હતા. એટલે મને આજ વિચાર જ આવ્યો કે લગભગ આ વખતે કેરીનું ઉત્પાદન ઘટશે. હા, નસીબદારી છે એને વેચશે, અને કદાચ એવો દાવો પણ કરે કે આવા અમુક અપવાદરૂપ આંબા હોય તેમાં ટકી પણ જાય. પણ જે આપણે 100% ની જે ગણતરી રાખતા હોય કે 100% આંબામાં આવશે અથવા 80%માં આવશે, પણ એ આ વખતે શક્યતાઓ નથી. એના હિસાબે માલ થોડો આવશે અને માર્કેટ ભાવ વધશે. એટલે જુદ પ્રમાણમાં ક્યાંક એવું હોઈ શકે કે જ્યાં માલ ટેકો હોય. ચોમાસા પછી એક પણ પાણ નથી આપ્યું અને હાવ પથ્થરવાળી આવી સફેદ જમીન, જે સફેદ ટાઈસ કહેશી મોરહાર, જે મોરહાર ટાઈસ જે હું તમને બતાવું, જેને આપણે મોરહાર ટાઈસ કહીએ, એવી જ ટાઈસની અંદર જે આંબા જે છે એની અંદર જે ફાલ ને ફૂલ છે એ બધા ફૂગ લાગી અને ખરી, કારણ કે એને વાતાવરણની અસર થઈ છે. આ એક જ સાથે આંબાની અંદર અલગ અલગ ફરક હોય છે, અલગ અલગ હોય. એ જ બાજુનો આંબો આખો કોરાને જમરાઈ ગયો છે. બરાબર, તમે જુઓ ક્યાંક ફ્લાવરિંગ આવ્યું છે અને ક્યાંક ફ્લાવરિંગ નથી. તો જમીન એક, સારવાર એક, પણ વાતાવરણ એક છે, પણ આંબાની અંદર અલગ અલગ એની સેલો હોય એની હિસાબે એનું વધવું, કોરાવું, ફૂટવું આ અલગ અલગ પ્રકાર હોય છે. અને અમુક જમીનના અને વાતાવરણના કારણે આ બધી સમસ્યાઓ ઊભી થાય. મિત્રો, આજે જોઈએ તો ખેડૂતો માટે થોડોક ચિંતાનો વિષય તો ખરો જ. હવે નવી બાગાયત કરતા વિચારે મેં જ આજે એક મારે એવો પ્રશ્ન બન્યો, બહાર ગયો તો તાલુકા પેલેસ ઉપર, ત્યાં એક ભાઈની મેં વાત કરી કે હું નારિયેળી વાવવાનું છું, કારણ કે આંબા આ ગ્લોબલને કારણે થોડુંક તો સામે આવે. તો અમે તો હજી બગીચો કરવાનું કરીએ છીએ, તો અમારે શું કરવું? તો મારા વાલા મિત્રો, મારી એક એવી વિનંતી પણ તમને છે કે વર્ષોથી જે આંબાના પાકમાં જે આપણે જોતા આવ્યા છે એમાં સારું નસરું તો હોય છે. કોઈ વર્ષ આવે ને કોઈ વર્ષ ન આવે, એટલે કદાચ વાવીએ તો એમાં વાંધો નહીં. અમુક સમય આવશે તો કેરીના ભાવ રહેશે, ઓછી આવશે તો, અને કદાચ અમુક વર્ષે જાહે ફેલ તો તમે વાવેતર કર્યું નથી, બીજું અંદર કે કોઈ વસ્તુનો તમે ખર્ચ નથી બીજું કર્યો પાણી, દવા અને સારવાર સિવાય, તો એક વર્ષ જ બીજા વર્ષે એનો લાભ મળે. પણ હકીકત જો આંબાની જગ્યાએ બીજી કોઈ ઇન્કમ થાય એવું મિશ્ર પાક વાવીએ તો આપણા માટે ઉત્તમ છે. કારણ કે જેમ આયુર્વેદિકના સિદ્ધાંતો ફરતા નથી પણ વૈજ્ઞાનિકના સિદ્ધાંતો ફરી જાય, એમ આપણા આ પ્રકૃતિ સાથેના જે જીવન છે ને એમાં ફેરફાર થયા રાખે, એમાં કોઈ તટસ્થતા આવતી નથી. કારણ કે એ આપણે ઊભું કર્યું, ઝાડ ક્યાંય રહેવા નથી દીધું, કાપી નાખ્યું. સૂર્ય હંમેશા પ્રકાશ આપતો રહે, પછી ગ્લોબલ વોર્મિંગ ઊભી થાય છે. આવી સિસ્ટમોના કારણે ઘણી વખત આપણા બગીચાઓ ફેલ જતા હોય છે. એનું કારણ પણ આપણે જ છીએ. તો આંબાનું વાવેતર કરતા મિત્રોને મારી થોડીક સલાહ એવી છે કે થોડાક બીજા અને નવા વર્જનના કોઈ પાક વાવવું, તો પણ એ મહેનત લાગે, મહેનત કરવી પડશે. ખેડૂત મહેનત કરશે ને તો જ આમાં કમાશે, અને તો જ આપણે કદાચ થોડીક આવક મળશે. અને ખેતી એ છે ને આ જીવન જીવવાનું સાધન છે, આમાંથી કોઈ ઇન્કમ નથી થવાની.
બહુ જુજ પ્રમાણ હશે, કારણ કે આવા વર્ષો થાય ને ત્યારે ખેડૂતો માટે આ જ પ્રશ્ન છે. આપણે જો આરખીને તો બે મોટું બેઠા થઈ, બરાબર, છતાં આનું શું પરિણામ છે ને એ મને નથી ખબર કે નથી તમને ખબર. એટલે હંમેશા છે ને પરિણામ ભોગવવા આપણે તૈયાર રહેવું પડે, પણ આપણો જે નિયમ છે પ્રકૃતિની સાથે જીવન જીવી અને આપણે કરવાનું કામ, અને આપણી જે ઈચ્છાઓ છે કે આનું આપણે વાવેતર કરશું તો આમ થશે, અને આપણે આપણું ગણિત હોય છે ને આપણું ગણિત કોઈ દે સાચું પડતું નથી, પણ એનાથી આપણે કાંઈ મૂકી તો દેવાતું નથી. તો મિત્રો, જે કોઈ વાવેતર કરવાના જ છે ને એને વાવેતર કરવું જ, એમાં કોઈ એવું નથી કે એને મૂકી દેવું. પણ હા, મિશ્ર પાક કરવો. તો મિત્રો આજ એવું હતું કે અચાનક એમ થયું કે આ 2 દિવસથી હું જોઉં છું તો આમાં કાંઈ દેખાણું નહીં, ફ્લાવરિંગ બધું ખરવા માંડ્યું, એટલે કીધું અચાનક આ વિડીયો બનાવવાની ઈચ્છા થઈ. નકર કામ તો આપણું હંમેશા ચાલુ જ રહેતું હોય છે, છતાં 2-5 મિનિટનો ટાઈમ લઈ અને આપણે અહીં જે વિડીયો એડિટ કરી. કામ તો આપણું ચાલુ જ છે, છતાં એવો વિચાર આવ્યો કે ખેડૂતોને આનાથી અવગત થાય અને ખોટી આશામાં ન રહીએ એ બધાને થોડોક આ વિડીયોનું એડિટ કરી અને અપલોડ કરવું, ખેડૂતોને પણ માહિતી મળતી રહે. તો મિત્રો, જય જવાન, જય કિસાન, વંદે માતરમ. રજની દાદાના રામ રામ.